હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક ભૌતિક વિજ્ઞાનની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે એક લેક્ચર જોઈ ગયા, જેની અંદર આપણે ભૌતિક રાશિઓની વાત કરી હતી. તો જો તમે આગળનો પહેલો લેક્ચર ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. આજના લેક્ચરની અંદર આપણે લેક્ચર નંબર 2 માં આપણે જોઈશું ગતિ અને ન્યૂટનના નિયમો. હવે સૌથી પહેલા આપણે ગતિને સમજીશું, જેને ઇંગ્લિશમાં મોશન કહેવામાં આવે. ગતિની અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે, એની ડેફિનેશન તમારે સમજવાની છે. જેમ કે વેગ એટલે શું, પ્રવેગ એટલે શું, ઝડપ એટલે શું, પછી અંતર અને સ્થાનાંતર એની અંદર શું ફરક હોય છે. અમુક લોકોને હજુ પણ કન્ફ્યુઝન હોય છે કે ભાઈ વેગ એટલે શું અને ઝડપ એટલે શું, બંનેને એક જ ગણી લેતા હોય છે. તો આજે આપણે જે બધી વેગને લઈને, મોશનને લઈને જે બધી રાશિઓ છે, એ બધી રાશિઓને આપણે સમજવાનું છે. એની ડેફિનેશન શું છે, એનો કઈ રીતના ઉપયોગ કરવામાં આવે છે, એ બધી વસ્તુ સમજીશું. અને એના પછી ન્યૂટન દ્વારા જે ગતિના નિયમો આપવામાં આવ્યા છે, તમને ખબર છે ન્યૂટનના 3 લો છે. ઓકે, નિયમ નંબર 1, નિયમ નંબર 2, નિયમ નંબર 3, ત્રણે ત્રણ નિયમોને આપણે સારી રીતના સમજીશું, એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તમને થઈ શકે કે ભાઈ પાર્ટ 2 ની અંદર તમને ખબર છે કે જે લેખિત પરીક્ષા આવવાની છે, એ લેખિત પરીક્ષાની અંદર તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ જાય કે ન્યૂટનના 3 નિયમો વિશે સમજાવો. તો તમારે ન્યૂટનના 3 નિયમો લખવાના હોય અને એના પછી એનું એક્ઝામ્પલ આપવાનું થાય કે ભાઈ ન્યૂટનનો પહેલો લો છે એ આવું કહેવા માંગે છે, ન્યૂટનનો બીજો લો છે એ આવું કહેવા માંગે છે, ન્યૂટનનો ત્રીજો છે એ આવું કહેવા માંગે છે. એમસીક્યુની દ્રષ્ટિએ વાત કરીએ તો પણ આ ટોપિક વેરી ઇમ્પોર્ટન્ટ છે. ન્યૂટનના લોમાંથી ક્વેશ્ચન બને છે. જેમ કે ગઈ એક્ઝામની અંદર આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી ન્યૂટનને લઈને ક્વેશ્ચન પૂછાયો હતો કે નીચેનામાંથી ન્યૂટનનો પ્રથમ નિયમ શું છે. પછી નીચે 4 ઓપ્શન આપ્યા હતા કે આઘાત પ્રત્યાઘાત, જડત્વનો નિયમ, પછી વેગમાનનો નિયમ. તો આ ટાઈપના ક્વેશ્ચનો મૂક્યા હતા. તો એમસીક્યુ સ્વરૂપે પણ આ ટોપિક છે એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બને છે. તો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા મોશન એટલે કે ગતિ અને એની જે લઈને ડેફિનેશનો છે એ બધી ડેફિનેશનો સમજીશું. અને છેલ્લે આપણે ન્યૂટનની ગતિના નિયમો જે 3 આપેલા છે એ આપણે સમજવાના છે. તો વન બાય વન એક એક કરીને સમજીશું. હવે સૌથી પહેલા તો ગતિને દર્શાવતી ભૌતિક રાશિઓ સમજવાની છે, જેની અંદર આ 8 રાશિઓ આવે છે. જેમ કે અંતર છે, સ્થાનાંતર છે, ઝડપ છે, પછી સરેરાશ ઝડપ છે, પછી વેગ છે, સરેરાશ વેગ છે, પ્રવેગ છે અને વેગમાન છે. તો સૌથી પહેલા શું કરીશું, આપણે આ 8 ડેફિનેશન છે એને સમજીશું કે ભાઈ અંતર સ્થાનાંતરમાં શું ફરક હોય છે, ઝડપ અને વેગમાં શું ફરક હોય છે, પ્રવેગ અને વેગમાં શું ફરક હોય છે. તો આ બધી ડેફિનેશનો પહેલા આપણે સમજવાની છે. તો ચલો વન બાય વન એક એક કરીને આપણે સમજીએ. સૌથી પહેલા વાત કરીએ અંતર, જેને ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવામાં આવે છે. હવે સિમ્પલ વસ્તુ છે કે આપેલા સમયગાળામાં કોઈ પણ પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને તે પદાર્થનું શું કહેવામાં આવે છે, તો તે પદાર્થનું કુલ અંતર કહેવામાં આવે છે. અંતર એ અદિશ રાશિ છે. સદિશ અને અદિશ રાશિ શું છે એ આપણે પહેલા લેક્ચરની અંદર ભણી ગયા કે ભાઈ સદિશ રાશિ કઈ કઈ છે, અદિશ રાશિ કઈ કઈ છે. તો અંતર કેવી રાશિ આવશે, અદિશ રાશિ આવશે, જેનું મૂલ્ય હંમેશા કેવું હોય છે, ધન હોય છે. અને એકમની વાત કરીએ તો અંતરનો એકમ હોય છે મીટર. તો એસઆઈ એકમ મીટર આવશે. કિલોમીટરની અંદર પણ આપણે અંતર છે, ડિસ્ટન્સ છે એ માપી શકીએ. હવે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે અહીંયા કિશન નામનો છોકરો છે. આ કિશન નામનો છોકરો છે એ સ્કૂલે જવા માટે નીકળે છે. હવે એની સ્કૂલ આ બાજુ છે. હવે એ શું કરે છે, એનો રસ્તો છે એ આમ છે, એનો ડાયરેક્ટ આ રીતના રસ્તો નથી. તે શું કરે છે, પહેલા 3 કિલોમીટર આ દિશામાં જાય છે, પૂર્વ દિશામાં, પછી દક્ષિણ દિશામાં 3 કિલોમીટર કાપે છે, એના પછી પશ્ચિમ દિશામાં 6 કિલોમીટર કાપે છે, અને પછી ઉત્તર દિશામાં 3 કિલોમીટર કાપે છે અને પોતાની સ્કૂલે પહોંચે છે. તો કિશને કેટલું અંતર કાપ્યું, કિશને અંતર કેટલું કાપ્યું, તો જો 3 + 3 + 6 + 3, તો ટોટલ કેટલું અંતર કાપ્યું, તો 9 + 6 એટલે કે ટોટલ 15 કિલોમીટર અંતર કાપ્યું. ટોટલ કેટલું, 15 કિલોમીટર અંતર કાપ્યું. તો અંતર એટલે સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ પદાર્થ કે વ્યક્તિ એમના દ્વારા જે પથ છે એના ઉપર કાપેલું જે અંતર છે એકમ સમયમાં, એને શું કહેવામાં આવે છે, તો અંતર કહેવામાં આવે છે, ડિસ્ટન્સ કહેવામાં આવે છે. ક્લિયર? તો અંતર આઈ હોપ સો બધાને ખ્યાલ હશે જ ભાઈ અંતર કોને કહેવામાં આવે, ડિસ્ટન્સ કોને કહેવામાં આવે. અંતર યાદ રાખજો, અદિશ રાશિ છે, મતલબ કે દિશાની જરૂર નથી. હું કહી દઉં ભાઈ કિશન છે એ કિશને 15 કિલોમીટર અંતર કાપ્યું. હવે 15 કિલોમીટર કઈ દિશામાં કાપ્યું એ કહેવાની જરૂર નથી. જસ્ટ વ્યક્તિએ કેટલું અંતર કાપ્યું છે, ભાઈ 15 કિલોમીટર અંતર કાપ્યું છે, એટલે સામેવાળો વ્યક્તિ સમજી જશે કે ભાઈ આ વ્યક્તિ છે એને 15 કિલોમીટર, ટોટલ 15 કિલોમીટર અંતર કાપ્યું છે. સિમ્પલ. ચલો, અને એકમ યાદ રાખજો, એનો એસઆઈ એકમ શું છે, મીટર છે. હવે એસઆઈ નો મતલબ શું થાય એ પણ આપણે પહેલા લેક્ચરની અંદર સમજી ગયા. તો એસઆઈ એકમ મીટર છે, પછી કિલોમીટરની અંદર પણ ડિસ્ટન્સ છે એને માપી શકાય. ક્લિયર? ચલો, એના પછી બીજા નંબરે આવે છે સ્થાનાંતર.
સ્થાનાંતરને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડિસ્પ્લેસમેન્ટ. શું કહેવામાં આવે છે? ડિસ્પ્લેસમેન્ટ કહેવામાં આવે છે. હવે સ્થાનાંતર એટલે શું? તો આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. હવે જો સ્થાનાંતર છે ને એ સદિશ રાશિ છે, એટલે કે દિશાની જરૂર પડે, જેનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય પણ હોઈ શકે છે. અંતરનું મૂલ્ય સ્થાનાંતર જેટલું હોઈ શકે, પરંતુ ક્યારેય સ્થાનાંતરથી ઓછું ન હોઈ શકે. જે અંતર છે ને એ અંતરનું મૂલ્ય સ્થાનાંતર જેટલું હોઈ શકે. સમજી લો કે કોઈ વ્યક્તિ છે. સૌથી પહેલા સ્થાનાંતર શું છે એ સમજી લો, પછી અંતર અને સ્થાનાંતરમાં શું ફરક છે એ સમજીએ. તો જુઓ, સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ કિશન નામનો છોકરો છે. ફરીથી કિશન નામનો છોકરો શું કરે છે? એને સ્કૂલે જવાનું છે. તો સૌથી પહેલા 3 કિલોમીટર આમ, પછી 3 કિલોમીટર આમ, પછી 6 કિલોમીટર આમ અને 3 કિલોમીટર આમ, આ રીતના અંતર કાપશે. તો કિશને સ્થાનાંતર કેટલું કર્યું? તો જો એને અંતર કેટલું કાપ્યું? 15 કિલોમીટરનું અંતર કાપ્યું. પરંતુ સ્થાનાંતર એટલે શું? તો પ્રારંભિક બિંદુથી લઈને ડેસ્ટિનેશન એટલે કે અંતિમ બિંદુ વચ્ચેનું જે માપ હોય એને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. તો સ્થાનાંતર કેટલું થયું? તો જો આ 3 છે, એટલે નીચે પણ આટલી સુધી 3 હશે અને બાકીનું શું હશે? 3 હશે, કારણ કે આ ટોટલ 6 છે. તો એને સ્થાનાંતર કેટલું કર્યું? તો સ્થાનાંતર 3 કિલોમીટર કર્યું. તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું જે અંતર છે એને શું કહેવામાં આવે? સ્થાનાંતર કહેવામાં આવે. તો અંતરમાં અને સ્થાનાંતરમાં આટલો ફરક છે. ક્લિયર? તો જો સ્થાનાંતર છે ને એ શૂન્ય પણ હોઈ શકે. કેમ? કારણ કે કોઈ વ્યક્તિ છે, સમજી લો અહીંયાથી શરૂ કરે છે, અહીંયાથી આમ જાય છે, પછી આમ જાય છે, પછી આમ જાય છે અને ફરી પાછો આમ આવી જાય છે. તો જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ વ્યક્તિ આવીને ઉભો રહે, તો એને સ્થાનાંતર કેટલું કર્યું? શૂન્ય કર્યું. પછી એને ટાઈમ લાઈનની અંદર દર્શાવો, તો અહીંયાથી શરૂ થાય છે તો આ બાજુ તમને ધન જોવા મળશે, આ બાજુ તમને ઋણ જોવા મળશે. તો અહીંયાથી સમજી લો ઋણ બાજુ જાય છે તો એનું સ્થાનાંતર ઋણની અંદર પણ આવી શકે. તો સ્થાનાંતર છે એની વેલ્યુ ધન, ઋણ કે શૂન્ય પણ હોઈ શકે છે. યાદ રાખજો. હવે બીજી લાઈન શું કહે છે? કે અંતરનું મૂલ્ય સ્થાનાંતર જેટલું હોઈ શકે, પરંતુ ક્યારેય સ્થાનાંતરથી ઓછું ન હોઈ શકે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરું કે અહીંયા કોઈ છોકરો છે અને એને અહીંયા જવાનું છે. તો અહીંયાથી એ વ્યક્તિ સ્ટાર્ટ કરે છે અને અહીંયા પહોંચે છે. તો સમજી લો કે આ 5 કિલોમીટરનું અંતર છે. આ કેટલું છે? 5 કિલોમીટરનું અંતર છે. તો આવી કન્ડિશનની અંદર અંતર અને સ્થાનાંતર બંને સેમ રહેશે. તો એને અંતર કેટલું કાપ્યું? તો અંતર એને 5 કિલોમીટર કાપ્યું. અને સ્થાનાંતરની વાત કરીએ તો પ્રારંભિક બિંદુથી લઈને અંતિમ બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? તો એ પણ 5 કિલોમીટર છે. તો અંતરનું મૂલ્ય છે એ સ્થાનાંતર જેટલું હોઈ શકે છે, પરંતુ સ્થાનાંતરથી ઓછું ન હોઈ શકે અંતરનું મૂલ્ય. ઓકે, અંતરનું મૂલ્ય હંમેશા સ્થાનાંતર જેટલું અથવા તો સ્થાનાંતરથી વધારે હશે. ક્લિયર? તો આ એની ડેફિનેશન છે. એકમની વાત કરીએ તો જે રીતના અંતરનો એસઆઈ એકમ મીટર હતો, એ જ રીતના સ્થાનાંતરનો એસઆઈ એકમ પણ મીટર જ રહેશે. એને કિલોમીટરની અંદર પણ માપી શકાય છે. જસ્ટ એટલું યાદ રાખજો કે અંતર છે એ અદિશ રાશિ હતી અને સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. અંતરની મૂલ્ય હંમેશા ધન જ હોય. અંતરનું મૂલ્ય હંમેશા ધન જ હોય. જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય છે એ ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ક્લિયર? તો આઈ હોપ સો તમને અંતર અને સ્થાનાંતરમાં શું ફરક છે એ તમે સમજી ગયા હશો. ચલો વધીએ છીએ હવે આગળ. હવે આગળ વાત કરીએ ત્રીજા નંબરની રાશિ, એ છે ઝડપ, જેને ઇંગ્લિશમાં સ્પીડ કહેવામાં આવે છે. તો ઝડપ એટલે શું? તો ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવામાં આવે છે. ઝડપનો એસઆઈ એકમ શું થશે? તો મીટર ભાગ્યા સેકન્ડ થશે. કઈ રીતના? તો ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય થાય. હવે અંતરનો એસઆઈ એકમ આગળ આપણે જોઈ ગયા, શું હતો? તો મીટર હતો. અને સમયનો એસઆઈ એકમ શું છે? તો સેકન્ડ છે. તો આ રીતના ઝડપ છે એ ઝડપનો એસઆઈ એકમ શું થશે? મીટર ભાગ્યા સેકન્ડ થશે. ઝડપ યાદ રાખજો અદિશ રાશિ છે, એટલે કે ઝડપને દર્શાવવા માટે કોઈ દિશાની જરૂર નથી. હું તમને કહી દઉં કે હું બાઇક લઈને 60 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ચાલતો હતો, તો એમાં દિશાની જરૂર છે? ઝડપને દર્શાવવા માટે દિશાની જરૂર છે? દિશાની જરૂર નથી. ક્લિયર? તો સિમ્પલ વસ્તુ છે કે ઝડપ છે એ કેવી રાશિ છે? તો અદિશ રાશિ છે. યાદ રાખજો. ઝડપને માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો સ્પીડોમીટરનો ઉપયોગ થાય છે. તમારા બાઇક છે, તમારું કોઈ પણ 4 વ્હીલર છે કે 2 વ્હીલર છે, એની અંદર જે પેલું મીટર દેખાય છે એ જ છે તમારું સ્પીડોમીટર. તો સ્પીડોમીટર તમને શું બતાવે છે? તો એ તમને ઝડપ બતાવે છે. તમને આ રીતના સ્પીડોમીટર આપેલું હશે, જેમાં આ રીતના 10, 20, 40, 60, 80 આવું લખેલું હશે. તો એનો મતલબ આ શું છે? તો આ છે તમારી કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપ. એટલે કે 40 ઉપર તમારો કાંટો હોય એનો મતલબ શું? કે તમે 40 કિલોમીટર
પ્રતિ અવર્સની ઝડપે ચાલી રહ્યા છો. ક્લિયર? તો એ શું છે? તમારું સ્પીડોમીટર છે. ઓકે, હવે ઝડપ છે એ સિમ્પલ વસ્તુ છે કે ઝડપને આપણે કઈ રીતના કન્સિડર કરી શકીએ, કઈ રીતના ગણી શકીએ? તો એનું સિમ્પલ સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર તમારું સમજી લો કે કિશન છે. ઓકે, કિશન ક્યાં જાય છે? સ્કૂલે જાય છે. ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? તો 600 મીટરનું છે, એટલે ચાલીને જાય છે. અને આ 600 મીટર કાપવા માટે એને 60 સેકન્ડનો સમય લાગે છે, એટલે કે 1 મિનિટનો સમય લાગે છે. તો સિમ્પલ વસ્તુ આપણે ઝડપ કઈ રીતના શોધી શકીએ? તો ઝડપ સિમ્પલ છે કે અંતર છે 600 મીટર અને ભાગ્યા છે 60 સેકન્ડ. ઓકે, તો જો અહીંયા કાં તો જવાબ તમારો મીટર પ્રતિ સેકન્ડમાં હોવો જોઈએ, કાં તો કિલોમીટર પ્રતિ અવર્સની અંદર હોવો જોઈએ. તો સિમ્પલ વસ્તુ છે, તમે ઇઝીલી મીટરમાંથી કિલોમીટર અને સેકન્ડમાંથી અવરમાં કન્વર્ટ કરી શકો છો. તો જવાબ આની અંદર જો મીટર પ્રતિ સેકન્ડમાં લાવવાનો, કાં તો શું કરો, આને કિલોમીટરમાં કન્વર્ટ કરી દો અને આને અવર્સમાં કન્વર્ટ કરી દો. તો કાં તો ઝડપનો જવાબ શેમાં હશે? મીટર પ્રતિ સેકન્ડમાં હશે, કાં તો કિલોમીટર પ્રતિ અવર્સની અંદર હશે. તો એ સિમ્પલ છે. 0 0 જતા રહે તો અહીંયાથી 6 ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 10. તો તમારો આન્સર શું આવી ગયો? 10 મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે આ મીટરમાં હતું અને આ સેકન્ડમાં હતું. આને તમે કિલોમીટર પ્રતિ અવર્સની અંદર પણ કન્વર્ટ કરી શકો છો. કઈ રીતના? તો જે મીટર છે એ મીટરને તમારે કિલોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? ઓકે, તો તમારે 1000 વડે ભાગવું પડે. શું કરવું પડે? 1000 વડે ભાગવું પડે. તો આ શું થઈ ગયું? તમારું કિલોમીટરમાં થઈ ગયું. અને નીચે શું છે? તો નીચે સેકન્ડ છે. તો સેકન્ડને તમારે અવર્સમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે? તો 1 ભાગ્યા 3600 કરવા પડશે. તો સિમ્પલ વસ્તુ 10 ગુણ્યા 3600 ભાગ્યા તમે 1000 કરી નાખો અને જે જવાબ આવે તો એ શેમાં આવી જશે? તો તમારું કિલોમીટર પ્રતિ અવર્સની અંદર જવાબ આવી જશે. ક્લિયર? તો આ રીતના તમે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ અવર્સની અંદર પણ કન્વર્ટ કરી શકો છો. તો ઝડપ એટલે શું થાય? અંતર ભાગ્યા સમય થાય. યાદ રાખી લેજો. ઝડપ એ અદિશ રાશિ છે, એમાં દિશાની કોઈ જરૂર નથી. એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, યાદ રાખીશું. અને ઝડપને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સ્પીડોમીટરનો ઉપયોગ થાય છે. સિમ્પલ છે, યાદ રહી જશે. ચલો વધીએ છીએ આગળ. હવે વાત કરીએ સરેરાશ ઝડપ. ઓકે, સરેરાશ ઝડપ, જેને ઇંગ્લિશમાં આપણે એવરેજ સ્પીડ કહીએ છીએ. તો જ્યારે કોઈ પદાર્થ અનિયમિત ઝડપે ગતિ કરતો હોય ત્યારે વસ્તુની ઝડપનો દર સરેરાશ ઝડપની અંદર માપવામાં આવે છે. હવે સરેરાશ ઝડપ પણ કેવી થશે? અદિશ રાશિ થશે. સરેરાશ ઝડપ એટલે શું? તો પદાર્થે કાપેલું કુલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગેલો સમય. હવે જો આપણે કન્ડિશન સેમ રાખીએ છીએ તો અહીંયા કિશન છે અને કિશન અને સ્કૂલ વચ્ચેનું અંતર કેટલું છે? તો 600 મીટર છે, જે આગળ આપણે જોઈ ગયા હતા. હવે જુઓ તો આ જે કિશન છે એની સ્પીડ કન્ટિન્યુઅસ સેમ નથી રહેતી. જો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા આપણે 600 ભાગ્યા 60 કરી દીધું. કેમ? કારણ કે કિશન છે એ પોતાની જે સ્પીડ છે, ઝડપ છે એ સેમ રાખે છે. પરંતુ માની લો કે કોઈ પદાર્થ છે એની ઝડપ સેમ નથી હોતી. માની લો કે એ શું કરે છે? તો પહેલું જે 200 મીટર છે, આ 600 મીટરમાંથી પહેલું 200 મીટર એ 20 સેકન્ડની અંદર કાપે છે, બીજું 200 મીટર છે એ 40 સેકન્ડમાં કાપે છે અને ત્રીજું 200 મીટર છે એ 30 સેકન્ડની અંદર કાપે છે. તો શું કરશું? કારણ કે એની ઝડપ છે એ અલગ અલગ છે. ઓકે, સૌથી પહેલા જો એને 20 સેકન્ડમાં કાપ્યું એટલે થોડો ફાસ્ટ દોડ્યો હશે. એના પછી એની સ્પીડ છે એ ધીમી થઈ ગઈ હશે, એટલે એને 40 સેકન્ડ લાગ્યા બાકીની જે 200 મીટર છે એને કાપવા માટે. અને એના પછી થોડી એની સ્પીડ વધારી હશે, એટલે 200 મીટર, છેલ્લા જે 200 મીટર છે એને કાપવા માટે 30 સેકન્ડ સમય લાગ્યો. તો અહીંયા જે કિશનની સ્પીડ છે એ અલગ અલગ છે. તો આવી કન્ડિશનની અંદર શેની જરૂર પડે છે? તો સરેરાશ ઝડપની જરૂર પડે છે. અહીંયા પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું થશે? તો એ તો 600 જ થશે. ઓકે, એમાં કોઈ ફરક નહીં પડે, એ તો 600 જ થવાનો છે. પરંતુ ભાગ્યા તે અંતર કાપવા માટે લાગેલો સમય, તો એ અલગ અલગ છે. તો એમાં પણ તમારે કશું જ નથી કરવાનું, જે સરવાળો છે એ જ કરવાનો છે. 20 + 40 + 30, 20 + 40 + 30 કરી દેવાનું છે. તો આનાથી તમને શું મળી જશે? એની સરેરાશ ઝડપ મળશે. તો આ તો થઈ ગઈ તમારી પહેલી કન્ડિશન. હવે સરેરાશ ઝડપનું સૂત્ર એક બીજું પણ છે. આ તો છે જ, આ તો છે જ. આના સિવાય પણ સરેરાશ ઝડપનું એક અલગ સૂત્ર છે, એ છે 2xy x + y. હવે આ સૂત્ર આપણે ક્યારે યુઝ કરીશું? જ્યારે કોઈ પદાર્થ છે એ એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે એક સ્પીડ લે છે અને ત્યાંથી રિટર્ન આવવા માટે બીજી સ્પીડ આવે છે. ઓકે, તો જો કોઈ સમજી લો કે કિશન છે એ સ્કૂલે જાય છે, તો કિશન સ્કૂલે જવા માટે માની લો કે 40 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે જાય છે. ઓકે, કિશન સ્કૂલે જવા માટે. પરંતુ રિટર્ન આવવા માટે, ઓકે, સમજી લો કે 50 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે એ રિટર્ન આવે છે. તો આવા કન્ડિશનની અંદર એની સરેરાશ ઝડપ કઈ રીતના શોધી શકાય? તો અહીંયા જો તમને બે સ્પીડ આપેલી છે.
આ જવાની સ્પીડ આપેલી છે અને આ રિટર્ન આવવાની સ્પીડ આપેલી છે, અને આની જો તમારે સરેરાશ ઝડપ કાઢવી હોય તો એના માટેનું સૂત્ર છે 2xy x + y, જેમાં x શું છે તો જવાની ઝડપ છે અને y શું છે રિટર્નની ઝડપ છે, અને નીચે બંનેનો સરવાળો. તો એ તમે જોઈ શકો છો કે a થી b જવા માટે x કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે હોય છે, બી થી એ આવવા માટે y કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે હોય છે. તો આવા કન્ડિશનની અંદર તમારે સરેરાશ ઝડપ શોધવી હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને સરેરાશ ઝડપ તમારી શોધી શકો છો. ક્લિયર? તો સરેરાશ ઝડપનો ઉપયોગ ક્યારે આવશે? જ્યારે કોઈ વસ્તુ કે પદાર્થ છે એની ઝડપમાં ફેરફાર થતો હોય. તો આવા કન્ડિશનની અંદર જ્યારે તમારે સરેરાશ ઝડપ શોધવાની આવે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર? જો તમને ઝડપ આપી હોય તો આ સૂત્ર, તમને અંતર અને સમય આપેલો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને સરેરાશ ઝડપ શોધી શકો છો. ક્લિયર? ચલો હવે આગળ વધીએ અને વાત કરીએ વેગની. તો અમુક લોકોને હજુ પણ ઝડપ અને વેગમાં ફેરફાર નથી ખબર. તો જો ઝડપ વસ્તુ અલગ છે અને વેગ વસ્તુ અલગ છે. હવે ઝડપની અંદર શું થતું હતું ધ્યાનથી સમજજો. તો ઝડપ છે ને એ અદિશ રાશિ હતી, જેમાં દિશાને ધ્યાનમાં લેવામાં આવતી હતી નહીં, પરંતુ પદાર્થ પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં અંતિમ સ્થાન સુધી પહોંચે છે એનો અભ્યાસ કરવા માટે કઈ રાશિ લાવવામાં આવી? તો યાદ રાખજો, વેગ રાશિ લાવવામાં આવી. હવે ઝડપની અંદર શું થતું હતું કે માણસ અહીંયાથી નીકળે છે અને ફરીને ક્યાં આવી જાય છે? પોતાના ડેસ્ટિનેશન ઉપર આવી જાય છે, પરંતુ એ માણસ કઈ દિશામાં ગયો કોઈને નથી ખબર. ઓકે, જસ્ટ એનું શું ખબર પડે કે ભાઈ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, અને સ્પીડ તમને કહી દે કે ભાઈ 30 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે ગયો, પરંતુ 30 કિલોમીટર પ્રતિ અવર્સની ઝડપે કઈ દિશામાં ગયો એ ખબર હતી નહીં. તો એને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે કઈ રાશિ લાવવામાં આવી? તો વેગ રાશિ લાવવામાં આવી, જેને ઇંગ્લિશમાં વેલોસિટી કહેવામાં આવે છે. તો જો કે પદાર્થ એ પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં અંતિમ સ્થાન સુધી પહોંચે છે તેનો અભ્યાસ કરવા માટે આ વેગ રાશિનો ઉપયોગ થાય છે. તો સિમ્પલ વસ્તુ છે કે વેગ એ કેવી રાશિ હશે? તો વેગ એ સદિશ રાશિ હશે. કેવી હશે? સદિશ, જેની અંદર દિશાની જરૂર હોય. જ્યારે ઝડપ કેવી રાશિ હતી? અદિશ રાશિ હતી. ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહેવામાં આવે છે? વેગ કહેવામાં આવે છે. વેગનો એસઆઈ એકમ શું થશે? તો જે હતો ઝડપનો એ જ એસઆઈ એકમ વેગનો પણ રહેશે. તો એમાં કોઈ ફેરફાર નથી. ખાલી સૂત્રની અંદર ફરકમાં શું આવશે? તો સૂત્રમાં ઝડપમાં અહીંયા અંતર હતું, વેગની અંદર અહીંયા સ્થાનાંતર આવી જશે. ઓકે, તો આટલો ફરક પડશે. તો ઝડપ બરાબર શું હતું? અંતર ભાગ્યા સમય હતું. જ્યારે વેગ બરાબર શું થઈ જશે? સ્થાનાંતર ભાગ્યા સમય થઈ જશે. હવે અંતર શું છે અને સ્થાનાંતર શું છે એ આગળ આપણે સમજી ગયા. તો અહીંયા સ્થાનાંતર કેટલું છે? તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા સ્થાનાંતર કેટલું છે? તો અહીંયા 3 મીટરનું સ્થાનાંતર છે. કેટલું છે? 3 મીટરનું સ્થાનાંતર છે. તો આપણે અહીંયા શું લખીશું? 3 લખીશું, અને આ 3 મીટરનું સ્થાનાંતર કરવા માટે જેટલો પણ સમય લાગ્યો હશે એ આપણે અહીંયા સમય લખીશું. ઓકે, તો આનાથી આપણને શું મળી જશે? વેગ મળી જશે. ઝડપની વાત કરીએ તો ઝડપમાં આપણે અંતર લખવાનું હતું. તો અહીંયા સમજી લો કે ઝડપનું સૂત્ર એપ્લાય કરવું હોય તો 3 + 3 + 6 + 3 એટલે કે 15 ભાગ્યા સમય લખવો પડે. જ્યારે વેગની અંદર શું આવ્યું? 3 ભાગ્યા સમય આવે. કેમ? કારણ કે અહીંયા આપણે સ્થાનાંતર લેવાનું છે. તો આટલો ફરક છે ઝડપ અને વેગની અંદર. ક્લિયર? ચલો, હવે જે રીતના આપણે ઝડપ પછી સરેરાશ ઝડપ જોઈ એ રીતના વેગ પછી સરેરાશ વેગ પણ આવે છે, જેને ઇંગ્લિશમાં એવરેજ વેલોસિટી કહેવામાં આવે છે. હવે સરેરાશ વેગનું સૂત્ર શું છે? તો પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ભાગ્યા સમય. એટલે કે જે કિશન છે એ કિશને શરૂ કરી પોતાની જર્ની, એ સમય જે વેગ હતો એ પ્લસ પોતાના ડેસ્ટિનેશન પહોંચ્યો તો એ સમય જે વેગ હતો એ, એટલે કે પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ભાગ્યા ટોટલ સમય. તો આવું જો તમે કરો તો એનાથી શું મળી જાય? તમને સરેરાશ વેગ મળી જાય. ઓકે, એટલે કે VF + VI ભાગ્યા 2 કરો તો એનાથી તમને શું મળી જાય? તો એનાથી તમને સરેરાશ વેલોસિટી એટલે કે સરેરાશ વેગ તમને મળી જાય. તો સિમ્પલ વસ્તુ છે કે જે રીતના સરેરાશ ઝડપ હતી એ રીતના સરેરાશ વેગ પણ હોય છે. ક્લિયર? જેમાં તમારે શું કરવાનું? પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ભાગ્યા સમય કરવાનું રહેશે. ઓકે, એના પછી આવે છે પ્રવેગ. તો જો આપણે વેગ સમજી ગયા, હવે આપણે સમજીએ પ્રવેગ શું છે. તો જો એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવામાં આવે છે. હવે સિમ્પલ વસ્તુ છે કે ગતિમાન પદાર્થ છે તો એની જે વેગ છે એ વેગ તો એમના એમ રહેવાનો નથી. ઓકે, સમજી લો કોઈ ખાડો આવે છે તો એનો વેગ ઘટી જશે. સમજી લો કે કોઈ સિમ્પલ રસ્તો આવે છે તો એનો વેગ વધી જશે. તો વેગ છે એ ફેક્ચ્યુઅલ થવાનું છે. ઓકે, પ્લસ માઇનસ થવાનું છે.
તો આપણે એકમ સમયમાં જે ગતિમાન પદાર્થ છે એના વેગની અંદર જે ફેરફાર થાય છે તો એને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે. હવે પ્રવેગ કઈ રીતના શોધી શકાય? તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા તે દરમિયાનનો સમય. ઓકે, જો હવે જો શાંતિથી સમજો, ધ્યાનથી સમજો કે વેગ અને પ્રવેગમાં ફરક શું છે. જો વેગમાં આપણે શું કરવાનું હતું? પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ભાગ્યા સમય છે. જ્યારે પ્રવેગની અંદર શું થશે? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમય થશે. ઓકે, અહીંયા માઇનસ આવશે, પેલાની અંદર શું હતું? પ્લસ હતું. પ્રવેગ એક એવી રાશિ છે, યાદ રાખજો, સદિશ રાશિ છે. કેમ? કારણ કે એ વેગ ઉપર આધાર રાખે છે અને વેગ સદિશ રાશિ છે એટલા માટે પ્રવેગ પણ સદિશ રાશિ થશે. પ્રવેગનો એસઆઈ એકમ શું થશે? યાદ રાખજો, મીટર ભાગ્યા સેકન્ડનો સ્ક્વેર થશે. જો વેગનો મીટર ભાગ્યા સેકન્ડ હતો, પરંતુ પ્રવેગનો એસઆઈ એકમ શું થશે? મીટર ભાગ્યા સેકન્ડનો સ્ક્વેર થશે. હવે ધ્યાનથી સમજો કે વેગ અને પ્રવેગમાં ફરક શું છે. જો વેગની અંદર શું કરવામાં આવે છે? તો વેગમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ તમે લઈ લો અને એનું જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર તમારે લેવાનું છે અને એના ભાગે તમારે સિમ્પલ સમય કરી નાખવાનો છે. તો એને કેટલું ડિસ્ટન્સ કાપ્યું, ઓકે, સ્થાનાંતર કર્યું, ડિસ્ટન્સ નહીં સોરી સ્થાનાંતર કર્યું, એના ભાગે સમય કરી નાખો તો તમને શું મળી જાય? વેગ મળી જાય. હવે એ વેગ દરમિયાન સમજી લો કે એની સ્પીડ છે એ વધઘટ થતી હશે. તો સમજી લો સ્ટાર્ટિંગમાં એની સ્પીડ હતી 30, પછી એન્ડિંગમાં એની સ્પીડ થઈ ગઈ 35. તો અહીંયા શું કરવું? સમજી લો એક્સિલરેશન એટલે કે તમારે પ્રવેગ શોધવો હોય તો શું કરવાનું? 35 માઇનસ 30 ભાગ્યા એનો સમય કરી નાખવાનો. ઓકે, તો આનાથી તમને શું મળી જાય? પ્રવેગ મળી જાય કે સ્ટાર્ટિંગમાં એની સ્પીડ 30 હતી, એન્ડિંગમાં એની સ્પીડ કેટલી હતી? 35 હતી. અને એ બંનેનો તમારે ડિફરન્સ લઈ લેવાનો અને ભાગ્યા 10 કરી નાખો તો આનાથી તમને શું મળી જાય? પ્રવેગ મળી જાય. જ્યારે એવરેજ વેગની અંદર યાદ રાખજો અહીંયા સરવાળો હોય, એટલે કે સમજી લો પ્રારંભિક વેગ 30 હતો પ્લસ તમારે 35 કરવાનું ભાગ્યા તમારે 10 કરી નાખવાનું તો આનાથી તમને સરેરાશ વેગ મળશે. ક્લિયર? તો સરેરાશ વેગની અંદર યાદ રાખજો સરવાળો હોય અને પ્રવેગની અંદર શું હોય? બાદબાકી હોય. ક્લિયર? તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તમને એકાદ માર્કના એમસીક્યુ ની અંદર પણ ક્વેશ્ચન બની શકે તો સૂત્રો તમારે યાદ રાખવાના છે. તો આઈ હોપ સો પ્રવેગ તમે સમજી ગયા હશો કે જે વેગ છે એ કન્ટિન્યુઅસ નથી રહેતો, એની અંદર ફ્લક્ચ્યુએશન જોવા મળે છે. ભાઈ સ્ટાર્ટિંગમાં સ્પીડ અલગ હતી, પછી અડધા ગયા, સ્પીડ બદલાઈ ગઈ, એના પછી સ્પીડ બદલાઈ ગઈ. તો આવા સમયે પ્રવેગથી તમે શું શોધી શકો છો? તો એની અંદર ફેરફાર થાય છે વેગની અંદર, એ તમે શોધી શકો છો, જેને પ્રવેગ કહેવામાં આવે. એટલે કે વેગની અંદર ફેરફાર થાય એને પ્રવેગ કહેવામાં આવે. સિમ્પલ. ચલો વધીએ છીએ આગળ. હવે વાત કરીશું વેગમાન. વેગમાનને ઇંગ્લિશમાં મોમેન્ટમ કહેવામાં આવે છે. તો વેગમાન એટલે શું? તો પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવામાં આવે છે. તો વેગમાન એટલે શું? તો જે દળ છે, દળ એટલે શું? તો દળ એટલે વજન. ઓકે, તમે વજન કહી શકો છો. તો દળ અને વેગના ગુણાકારને શું કહેવામાં આવે? વેગમાન કહેવામાં આવે છે. અને વેગમાન પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો વેગમાન બરાબર શું થશે? દળ ગુણ્યા વેગ થઈ જશે. અને વેગમાનનો એસઆઈ એકમ યાદ રાખજો, કિલોગ્રામ ગુણ્યા મીટર ભાગ્યા સેકન્ડ. હવે કઈ રીતના બન્યો? જો સિમ્પલ છે. દળની વાત કરીએ તો દળનો એસઆઈ એકમ શું છે? તો દળનો એસઆઈ એકમ સમજી લો કે કિલોગ્રામ છે. શું છે? કિલોગ્રામ છે. અને વેગનો એસઆઈ એકમ શું છે? તો વેગનો એસઆઈ એકમ છે મીટર ભાગ્યા સેકન્ડ છે. તો આનાથી કઈ રીતના બન્યું? તો કિલોગ્રામ ગુણ્યા મીટર ભાગ્યા સેકન્ડ તમારો એકમ બનશે. ખ્યાલ આવ્યો? તો દળનો એસઆઈ એકમ કેજી છે, ઓકે, કિલોગ્રામ છે. અને વેગનો એસઆઈ આગળ આપણે જોઈ ગયા મીટર ભાગ્યા સેકન્ડ છે. તો કિલોગ્રામ મીટર ભાગ્યા સેકન્ડ એ વેગમાનનો શું થશે? એસઆઈ એકમ બનશે. ક્લિયર? ચલો આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગયું હશે. તો આ મોમેન્ટમ છે એનું અહીંયા સૂત્ર લખેલું છે ઇંગ્લિશમાં, ઓકે, માસ ગુણ્યા વેલોસિટી, એનાથી તમારું મોમેન્ટમ બનશે એટલે કે વેગમાન બનશે. અને યાદ રાખજો આ વેગમાનનો નિયમ છે ને એ ન્યૂટનનો બીજો નિયમ છે. તો ન્યૂટનના બીજા નિયમને જ વેગમાન કહેવામાં આવે છે. આગળ આપણે જોઈશું F બરાબર ma. ઓકે, હમણાં જ આપણે જોઈએ છીએ F બરાબર ma. તો આ શું દર્શાવે છે? તો ન્યૂટનનો બીજો નિયમ દર્શાવે છે. તો આની અંદર પણ એ જ છે. m એટલે શું થશે? માસ. m એટલે થશે તમારું માસ, એટલે કે એનું દળ થશે. અને એ શું છે? તો એ છે તમારો પ્રવેગ. યાદ રાખજો, એ તમારો શું છે? પ્રવેગ છે. અને આની અંદર અહીંયા વેગ આપેલો છે. અને F શું થશે? તો અહીંયા થશે બળ. તો આ વેગમાનનો નિયમ છે એ યાદ રાખજો કે જે ન્યૂટનનો બીજો નિયમ છે એને વેગમાનનો નિયમ પણ કહેવામાં આવે છે, કારણ કે આ વેગમાનના જેવો જ નિયમ છે એટલા માટે એને વેગમાનનો નિયમ પણ કહેવામાં આવે છે. હવે આપણે ન્યૂટનના 3 લો છે એને આપણે સમજીશું. હવે વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો થિયરિકલ બેઝ પણ આમાંથી ક્વેશ્ચન પૂછાઈ જાય, એમસીક્યુ બેઝ પણ ઘણી વખત ક્વેશ્ચન પૂછાયેલો છે. થિયરિકલ બેઝની અંદર તમને કેવા ક્વેશ્ચન પૂછાય? તો સિમ્પલ પૂછાઈ જાય કે ભાઈ ન્યૂટનના 3 નિયમો છે એ સમજાવો ઉદાહરણ દ્વારા.
ઓકે, તમને કે ભાઈ 100 શબ્દોમાં કે 150 શબ્દમાં સમજાવવાનું કે તો તમારે લખવું પડે, સિમ્પલ. તો ન્યૂટનના હવે આપણે 3 નિયમો સમજીશું. પહેલો નિયમ છે એને જડત્વનો નિયમ કહેવામાં આવે છે. બીજો નિયમ છે એને વેગમાનનો નિયમ કહેવામાં આવે છે. અને જે ત્રીજો નિયમ છે એને આઘાત પ્રત્યાઘાતનો નિયમ કહેવામાં આવે છે. 3 નિયમો યાદ રાખજો, લાઈનસર યાદ રાખજો, કારણ કે અમુક લોકોને હજુ પણ ખબર નથી હોતી. એક જ નિયમ ખબર હોય છે, ત્રીજો નિયમ, કે ભાઈ આઘાત પ્રત્યાઘાત, હું તમને લાફો મારું, તમે મને સામે લાફો મારો, તો આ ન્યૂટનનો ત્રીજો નિયમ છે. આવું આપણે નાનપણની અંદર કહેતા હોઈએ છીએ. ઓકે, કે હું તમને જોરથી લાફો મારું છું તો તમારું રિએક્શન શું આવશે? તમે પણ મને લાફો મારશો. તો આ ન્યૂટનનો ત્રીજો નિયમ છે. તો આટલું આપણને ખબર હોય છે, કારણ કે નાનપણથી આ ગોખેલું હોય છે કે ન્યૂટનનો ત્રીજો નિયમ એટલે કે આઘાત પ્રત્યાઘાતનો નિયમ. એટલે કે તમે સ્પ્રિંગને દબાવો છો, ઓકે, તો જેટલી સ્પ્રિંગને તમે દબાવશો એટલી જ એ ઉછળશે. તો એ પણ નિયમ કયો છે? તો આઘાત પ્રત્યાઘાતનો નિયમ છે. ખાલી આપણને ત્રીજો નિયમ ખબર હોય છે, પહેલો અને બીજો નિયમ ખબર હોતી નથી. તો આજે આપણે 3 નિયમો સમજીશું. 3 નિયમોને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું, જેથી તમને માઇન્ડની અંદર ફિટ થઈ જાય. ચલો, 1 બાય 1 એક એક કરીને આપણે સમજવાના છે. સૌથી પહેલા આપણે વાત કરીશું ન્યૂટનનો પ્રથમ નિયમ, જેને જડત્વનો નિયમ પણ કહેવામાં આવે છે. હવે ન્યૂટનનો પહેલો નિયમ શું છે? સિમ્પલ છે, જો ધ્યાનથી સમજો. તો જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી ગતિમાન પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવવા માટે, એટલે કે જડ રહેવા માટે પૂરતો પ્રયત્ન કરે છે. શું કહે છે? ધ્યાનથી સમજો કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર અસંતુલિત, ઓકે, સંતુલિત નહીં, અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી ગતિમાન પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવવા માટે, એટલે કે જડ રહેવા માટે પૂરતો પ્રયત્ન કરે છે. હવે સૌથી પહેલા તો અહીંયા સંતુલિત અને અસંતુલિતમાં શું ફરક છે એ સમજાવો. જો સૌથી પહેલા સમજી લો કે અહીંયા કોઈ પદાર્થ પડેલો છે. આ પદાર્થ ઉપર સમજી લો કે એક્ઝામ્પલ તરીકે કોઈ પેટી છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે કોઈ પેટી છે. હવે એક બાજુથી કોઈ મોહન નામનો વ્યક્તિ છે અને એક બાજુથી કોઈ રાહુલ નામનો વ્યક્તિ છે. હવે મોહન છે એ આ બાજુ ધક્કો મારે છે, રાહુલ છે એ આ બાજુ ધક્કો મારો છે, અને બંનેનું બળ સમજી લો કે સમાન છે. રાહુલ આ બાજુથી ધક્કો મારે છે અને મોહન છે એ આ બાજુથી ધક્કો મારે છે, અને બંને સમાન બળ લગાવે છે. એનો મતલબ કે સંતુલિત બળ લગાવે છે. તો આવા સમયે આ પેટી ક્યાં જશે? તો ક્યાંય નહીં જાય, જે જગ્યાએ છે એ જ જગ્યાએ રહેશે. તો એના માટે જો પદાર્થને હલાવવા માટે બાહ્ય બળ તો હશે, પરંતુ એ અસંતુલિત હોવું જોઈએ. જો સંતુલિત બળ હશે તો એ પદાર્થ હલશે નહીં. ઓકે, એ પદાર્થ ત્યાં ને ત્યાં જ રહેશે. તો અસંતુલિત બાહ્ય બળ તો લગાવવાનું છે, પણ કેવું? અસંતુલિત લગાવવાનું છે. એટલે કે સમજી લો કે મોહન છે એ વધારે બળ લગાવે અને રાહુલ ઓછું બળ લગાવે, તો પેટી છે એ રાહુલ બાજુ ખસશે. ઓકે, તો આ અસંતુલિત બળ થયું. તો અસંતુલિત બળ હશે તો જ આ જે પદાર્થ છે એ હલવાનો છે, બાકી એ હલવાનો નથી. તો અહીંયા શું કહેવા માંગે છે કે ન્યૂટનનો પહેલો નિયમ એવું કહેવા માંગે છે કે કોઈ પણ પદાર્થ ઉપર તમે બાહ્ય બળ લગાવો ત્યારે જ એ પદાર્થ હલે છે, બાકી એ હલતો નથી. તો સિમ્પલ વસ્તુ છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય તો આ તો વસ્તુ બરાબર જ છે ને. સમજી લો કે કોઈ આ બોટલ છે, અહીંયા મારા જોડે બોટલ પડી છે, તો એને હું ધક્કો મારું તો એ હલવાની છે, બાકી એ હલવાની છે ના, એ પોતાનું સ્થાન છે એ જાળવી રાખશે. સમજી લો કે કોઈ વસ્તુ છે એ રસ્તા ઉપર પડેલી છે, તો જ્યાં સુધી એને કોઈ બાહ્ય બળ નહીં લાગે, પવન નહીં આવે કે કોઈ પણ બીજું બાહ્ય બળ નહીં લાગે, ત્યાં સુધી એ વસ્તુ ત્યાં ને ત્યાં જ રહેવાની છે, હલવાની નથી. એટલે કે આને શું કહેવામાં આવે છે? જડત્વનો નિયમ કહેવામાં આવે છે. હું તમને એક્ઝામ્પલ આપું, જે એક્ઝામ્પલ તમને એક્ઝામની અંદર પૂછાઈ જાય. તમને એક્ઝામ્પલ આપેલું હોય અને તમને પૂછે કે આ ન્યૂટનનો કયો નિયમ આના ઉપર લાગુ પડે છે, તો આવા ક્વેશ્ચનો પણ MCQ ની અંદર બનેલા છે. તમને એક્ઝામ્પલ આપેલું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ બસની અંદર બેસેલો છે, બસ જાય છે અને અચાનક ડ્રાઈવર છે એ બ્રેક લગાવે છે, અને બ્રેક લગાવવાની સાથે જ જે અંદર પેસેન્જર બેઠેલા છે એ થોડા આગળની તરફ નમે છે. ઓકે, થોડા સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પણ ગાડીની અંદર કે બસની અંદર બ્રેક લગાવવામાં આવે તો પાછળ જે પેસેન્જર બેઠેલા હોય એ થોડા આગળની તરફ ઝૂકે. તો આ ન્યૂટનની ગતિનો કયો નિયમ છે? તો યાદ રાખજો, એ પહેલો નિયમ છે. કેમ? જો શાંતિથી એ વ્યક્તિ તો બેઠેલો જ હતો, એના ઉપર કોઈ પણ બાહ્ય બળ નથી લાગ્યું. ઓકે, એ વ્યક્તિ સીટ ઉપર બેઠેલો જ હતો, પરંતુ જ્યારે બ્રેક મારી, ઓકે, જ્યારે એ બ્રેક મારી તો આ વ્યક્તિ છે એ જે સ્પીડથી બસ જતી હતી એ સ્પીડથી એ વ્યક્તિ પણ જતો હતો, પરંતુ સ્પીડ મારવાના કારણે એના ઉપર બાહ્ય બળ લાગ્યું, અને બાહ્ય બળ લાગવાના કારણે એ વ્યક્તિ છે એ થોડો આગળ તરફ નમ્યો. તો યાદ રાખજો, આ કયો નિયમ છે? તો આ નિયમ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. એ જ રીતના બીજું સિમ્પલ ઉદાહરણ આપું કે બોલ છે એ પડેલો છે,
જ્યાં સુધી એના ઉપર બાહ્ય બળ નહીં લગાવવામાં આવે ત્યાં સુધી બોલ એને ત્યાં જ રહેશે, હલવાનો નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ એના ઉપર બાહ્ય બળ લગાવશે, એને લાત મારશે કે એને કિક મારશે, તો એ દડો છે એ આગળ જવાનો જ છે. ઓકે, તો જ્યાં સુધી બોલ ઉપર બાહ્ય બળ નથી લાગતું ત્યાં સુધી એ છે પોતાનું જડત્વનો નિયમ જાળવી રાખે છે અને એ વસ્તુ ત્યાં ને ત્યાં જ રહે છે. તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે છે કે કોઈ વસ્તુ ઉપર બાહ્ય બળ, અસંતુલિત બાહ્ય બળ ન લગાવવામાં આવે ત્યાં સુધી એ વસ્તુ છે એ પોતાનો નિયમ, જડનો નિયમ છે, જડત્વનો નિયમ છે એ જાળવી રાખે છે. તો આને જ કહેવામાં આવે છે ન્યૂટનનો ફર્સ્ટ લો, ન્યૂટનનો પ્રથમ નિયમ. ક્લિયર? ચલો, આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. ઓકે, વધીએ છીએ આગળ. હવે વાત કરીએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ, જેને વેગમાનનો નિયમ પણ કહેવામાં આવે છે. હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? તો કોઈ પણ પદાર્થ ઉપર લાગતું બળ તે વસ્તુના દ્રવ્યમાન એટલે કે દળ અને બળની દિશામાં ઉત્પન્ન થતા પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. અને આ બહુ ફેમસ છે સૂત્ર, તમને ખબર જ હશે, F બરાબર ma. ઓકે, F બરાબર ma. તો આ જ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. શું કહે છે કે જે બળ છે એ શેના ઉપર આધાર રાખે છે? તો બળ છે એ વસ્તુના દળ ઉપર આધાર રાખે છે. અને સિમ્પલ ભાષામાં સમજાવું તો આ જે બળ છે, તમે કોઈ ફોર્સ લગાવો છો, કંઈ પણ બળ લગાવો છો, તો એ બળ શેના ઉપર આધાર રાખશે? તો એ વસ્તુના દળ ઉપર આધાર રાખશે. ઓકે, આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે. માની લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે બે બોલ છે. ઓકે, બે બોલ છે, એક નાનો બોલ છે, એક બહુ મોટો બોલ છે. હવે આ વ્યક્તિ છે, સમજી લો કે મોહન નામનો વ્યક્તિ છે, મોહન નામનો વ્યક્તિ છે. હવે મોહન નામનો વ્યક્તિ સમાન બળથી બંને બોલને ફટકારે છે. એક મોટો બોલ છે, એક નાનો બોલ છે, અને બંનેને સમાન બળથી પોતે બળ સમાન લગાવે છે. તો કયો બોલ આગો જશે અને કયો બોલ ઓછો આગો જશે? તો સિમ્પલ વસ્તુ છે કે આ જે બોલ છે એ વધારે દૂર જશે. ઓકે, અને આ જે મોટો બોલ છે એ ઓછો દૂર જશે. કેમ? કારણ કે આ જે નાનો બોલ છે એનું માસ એટલે કે એનું દળ છે એ ઓછું છે, અને જે મોટો બોલ છે એનું દળ છે એ વધારે છે. તો અહીંયા ખબર પડી કે જે બળ છે એ બળ તમે ભલે સમાન લગાવો છો, પરંતુ એ બળ શેના ઉપર પણ આધાર રાખે છે? તો એના માસ ઉપર પણ આધાર રાખે છે, એના દળ ઉપર પણ આધાર રાખે છે. જો દળ ઓછું હશે તો તમે જે ફોર્સ લગાવો છો એનાથી ક્રિયા વધારે થશે. જો દળ વધારે હશે, દળ વધારે હશે તો તમારે જો એ પોઝિશન ઉપર પહોંચવા માટે તમારે બળ પણ વધારે લગાવવું પડશે. તો આ નિયમ શું કહેવા માંગે છે કે આ નિયમ એવું કહેવા માંગે છે કે જો પદાર્થનું દળ વધારે હશે તો તમારે બળ પણ વધારે લગાવવું પડશે. તો આ નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે, અને આ નિયમ વેગમાનનો નિયમ પણ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એટલે કે વેગમાનનો નિયમ. તમે જસ્ટ આટલું યાદ રાખો કે F બરાબર ma. તો F બરાબર ma એ શું છે? તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. ઓકે, આ ખાસ યાદ રાખજો, અને આ સૂત્ર પણ યાદ રાખજો. આમાંથી નાના એવા એક્ઝામ્પલ પણ પૂછાય છે. ઓકે, ચલો વધીએ છીએ આગળ. હવે વાત કરીએ બધાને ખબર હોય એવી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, જે આધાર અને પ્રત્યાઘાતનું મૂલ્ય આપે છે. તો આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. જેમ કે વાત કરીએ, પહેલા જ વાત કરીએ રોકેટ. તો રોકેટ કેમ ઉપર જાય છે? કારણ કે એ નીચે શું કરે છે? તો પોતાનો પ્રત્યાઘાત છોડે છે. તો જો એને આઘાત લાગે છે, કેમ? કારણ કે નીચે ફ્યુલ બળે છે અને એના કારણે નીચે પ્રેશર આવે છે. તો નીચે પ્રેશર આવવાના કારણે રોકેટ ઉપર જાય છે. ક્લિયર? તો જો આ જે બળ લાગે છે ઉપર તરફ જવા માટે, એટલું જ બળ નીચે પણ લાગતું હશે પ્રેશરથી. ક્લિયર? તો એનું જે પ્રેશર છે, જે ફ્યુલ છે, એ ફ્યુલ નીચે બળતું હશે અને એના પ્રેશરના કારણે આ જે રોકેટ છે એ ઉપર જાય છે. તો આ પણ આઘાત પ્રત્યાઘાતનું ઉદાહરણ છે. પછી વાત કરીએ જે નાવિક છે, એ નાવિક નાવડી ચલાવવા માટે જે હલેસું છે એ હલેસાને આ રીતના પાછળની તરફ ધકેલે છે, અને એના કારણે જે બોટ છે એ આગળ જાય છે. ઓકે, સિમ્પલ છે. આ જે હલેસું છે, આ હલેસું એ આ રીતના પાણીમાં નાખીને એમ પાછળ તરફ કરે છે, અને એના કારણે આ જે બોટ છે એ આગળ જાય છે. ક્લિયર? તો પાછળની બાજુ ફોર્સ લગાવવાના કારણે આ જે નાવડી છે એ આગળ જાય છે. તો આ પણ આઘાત પ્રત્યાઘાતનું શું છે? ઉદાહરણ છે. એ જ રીતના બંદૂકની વાત કરીએ તો બંદૂકની માંથી જ્યારે ગોળી છૂટે છે ત્યારે બંદૂક છે એ થોડી આમ પાછળની તરફ ધકેલાય છે. તો એ પણ આઘાત પ્રત્યાઘાતનું શું છે? ઉદાહરણ છે. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તો બધાને ખબર જ છે. ઓકે, નાનપણની અંદર આપણે ગોખ્યો હતો, ઘણા બધા ઉદાહરણો પણ આપ્યા હતા આપણી રીતે. તો બસ આ છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, કે જ્યારે પણ તમે આઘાત લગાવો છો તો એની સામે રિએક્શન આવે છે, એટલે કે પ્રત્યાઘાત આવે અને આવે. ક્લિયર? ચલો,
તો આજના લેક્ચરની અંદર આપણે શેની વાત કરી, તો આજના લેક્ચરમાં જે ગતિ છે, જે મોશન છે, એની અમુક ડેફિનેશનો છે એ સમજ્યા અને ન્યૂટનની ગતિના 3 નિયમો છે એને આપણે સમજ્યા. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.